ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ગુડ મોર્નિંગ સેવ. હવે બેસી ગયા જો, અને અમારી કાર ભરાઈ ગઈ સાચી. ક્યાં ઉપડ્યા? હોલિડે ટાઈમ અગેન હે ને. જો સવારના 5:30 થઈ ગયા. આમ તો અમે 5 વાગે નીકળવાનું વિચારતા હતા. મસ્ત દિવસ છે આજે તો, ક્લાઉડી, અને અમે નીકળી ગયા છીએ લોંગ જર્નીમાં એક વીક હોલિડે માટે. તો ચલો તમારી સાથે બધા શેર કરીશું વિડીયો. જો આજે અમારી સવાર વહેલા પડી ગઈ છે હે ને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કારમાં બધા ગોઠવાઈ ગયા છે. આ પાછળવાળા બધા સુવાઈ માંડ્યા છે. એ તેવું સુઈ ગયું હતું. તો અમે નીકળી ગયા છીએ આજે લોંગ ડ્રાઈવ. બહુ બધું વધારે પડતું લોંગ ડ્રાઈવ છે આજે. હે નવો કંઈક એક્સપિરિયન્સ કરવાનો છે કે આટલું બધું ડ્રાઈવ નથી કર્યું, પણ આટલું ડ્રાઈવ એક્સપિરિયન્સ કરશું. છેલ્લે આટલું ડ્રાઈવ ક્યારે કર્યું ખબર છે? ક્યારે? સ્વિટ્ઝરલેન્ડ, એંગલબર્ગથી નીકળ્યા અને કેલે ફ્રાન્સ પહોંચ્યા હતા ને ત્યારે આટલું લાંબુ ડ્રાઈવ કર્યું હતું. એ પછી નથી કર્યું. વરસ ઉપર થઈ ગયું ને. તો પાછા અમે નીકળી ગયા છીએ રોડ ટ્રીપમાં એક વીક માટે. હોલિડે અમારા ચાલુ થઈ ગયા છે કેમ ક્રિસમસ વેકેશન / સમર વેકેશન. હા, ચાંદને ડાયજેસ્ટ નહોતું થતું કેમ સમર વેકેશન વિથ ક્રિસમસ વેકેશન કે એવું ના ચાલે. તો અમે જઈ રહ્યા છીએ મેલબર્ન નવું સ્ટ્રીટ જોવા જવાનું છે આ વખતે. વિક્ટોરિયા ડ્રાઈવ કરીને જશું આજે. કોલંબોથી નીકળ્યા સવારે 5:30 થયા છે. કેટલા વાગે પહોંચશો? 3 વાગે. 9 કલાક કે છે ઓન એન એવરેજ, પણ બ્રેક લેતા કદાચ 10-11 કલાક થાય. એટલે ગણતરી છે બપોરના 3-4 વાગ્યા સુધી પહોંચી જઈએ. પરફેક્ટ ટાઈમ કહેવાય. તો અમે તમને બતાવશો મેલબર્ન અમારા હારે. થોડું સિડની બતાવ્યું છે, હજી બહુ જોયું નથી અમે તે. પણ હવે આજનો દિવસ ચલો કેવો રહે છે અમારો આટલું લોંગ ડ્રાઈવ કરીને. કાંઈ પ્લાન નથી કર્યું કે મેલબર્નમાં આ જોવું. બસ ફ્રેન્ડ્સ શું કહેવાય, ફેમિલી બધાને મળીએ, એમની સાથે થોડોક ટાઈમ સ્પેન્ડ કરીએ. વેકેશન છે એવો પ્લાન છે. પણ અનલેસ કંઈ સ્પેસિફિક સાઇટ વિઝિટ કે કંઈક કરશું તો પછી તમને ઇન્વોલ્વ કરશું. ચાલો મળ્યા પછી. જો અમે કેટલી કલાક ડ્રાઈવ કરીને અહીંયા બ્રેક લેવા ઊભા રહ્યા. ઘણા વાગી ગયા, 12:15. લંચ ટાઈમ થઈ ગયો. બધાને બ્રેકફાસ્ટ નથી કર્યો, ભૂખ લાગી ગઈ ને. બ્રંચ થવાનું છે અહીંયા. અમે વચ્ચે કઈ સર્વિસ ઘણી બધી જવા દીધી આમ તો. પછી હવે એક નાનું એવું કંઈક ગામ આવ્યું છે વચ્ચે, એમાં અમે કંઈક કોફી કે પી લઈએ. I have my card in my phone. તો શું કરશું? Can I get that? ચાવી ડેડી પાસે. Oh, નાની ક્રાફ્ટ શોપ છે. that's what I'm saying. Really? I just want to get this. Sorry about that. Oh, it's fine. Thank you. No worries. Just put in front of me. ચલો બ્રેક લઈને પાછા ઉપડ્યા. હે હાફે નથી પહોંચ્યા હજી તો. હા, ઘણું લાંબુ લઈ ગયો. કારે સરપ્રાઈઝ આપી દીધી આજે ને. આ કાર ક્યારે સરપ્રાઈઝ આપી દે કંઈ ખબર ન પડે હો રોડ ઉપર. લોંગ ડ્રાઈવમાં જ સરપ્રાઈઝ આપે. બાકી નાનું ડ્રાઈવ તમે કાયમ કરતા હોય એને કાંઈ વાંધો ન આવે. કારે ઊભા રાખી દીધા 2 વાર. લોંગ ડ્રાઈવમાં ઉકારા કરે. લોંગ ટાઈમમાં ઉકારા કરી દીધા કા. કઈ ઓલા પીકોક વાળા ને દેવાના હશે તમારા, કયા ઓલા બહુના બાકી દેવા ગયા હતા ખાલી. ત્યાં તો શું કરીને આવ્યા તમે? ટચ કરીને આવી ગયા પાછા. તો પછી તો કાર તો મસ્ત જ ચાલે છે અત્યારે, તો કાંઈ પ્રોબ્લેમ નથી. પણ સવારમાં કંઈક એરર આવી ગઈ હતી. બરાબર. સેન્સર ઇસ્યુના કારણે
અમારે 2 કલાક ખોટી થવું પડ્યું હા અને ઇશ્યુ છેલ્લે કાંઈ નહીં, સેન્સરનું ઇશ્યુ નીકળ્યું હતું, બીજું બધું બરાબર છે, પરફેક્ટ છે, કાર બહુ સારી કન્ડિશનમાં. મેઇન મોટરવે ઉપરથી અમારે નજીકના ટાઉનમાં સિટીમાં જવું પડ્યું, કાર ચેક કરાવવી પડી અને એ લોકોએ કે કાર તો તમારી ફર્સ્ટ ક્લાસ છે. ડાયગ્નોઝ કર્યું, ખબર પડી ખાલી સેન્સર ઇશ્યુ છે અને એ રીતે વરસાદના કારણે કંઈક પાણી ઘૂસી ગયું છે, એના કારણે સેન્સર ખોટું બતાવતું. તો આટલા એવા ઓલામાં 2 કલાક બગાડ્યા એટલે અમે 2 કલાક થોડા મોડા ચાલી રહ્યા. કઈ નહીં, વહેલા મોડા પહોંચીશું ખરામાં, બરાબર ને? પહોંચી જશું. તો જો આ છે NSW-ની અને વિક્ટોરિયા વચ્ચેની બોર્ડર કાઇન્ડ ઓફ અમે ક્રોસ કરીને વેલકમ ટુ વિક્ટોરિયા આવી ગયા. અમે વિક્ટોરિયા સ્ટેટમાં આવી ગયા હતા. હવે ઘણા બધા કલાક હતા હજી અમારે જ્યાં પહોંચવાનું હતું ત્યાં, પણ એટલીસ્ટ હાફ વેથી કે આગળ નીકળી ગયા હતા અમે થોડા. ક્યાં આવેલા સ્નેહ? આઈસ્ક્રીમ ખાવા કે? બહુ ગરમી લાગી. આ જો અમારે બીજો રેસ્ટ માટે થોડી વાર ઊભા રહી ગયા છે. અને મેગડી દેખાય એટલે મગફળી ખાવી હોય અમને. તો જો આજે ગરમી પણ સખત ગરમી છે, હા, બળી જવાય એટલી. આ શું લઈ આવ્યા તમે? મને નથી ખબર. તમને નથી ખબર, લઈને આવીએ હે? આ જો બધાના આઈસ્ક્રીમ લો તમારા. મેકડોનલ્ડ્સ વાળાએ કીધું કંઈક નવું આવ્યું છે, સારું સારું તેમ કહો છો ખાઈ ગયું. તમે એટલે ખાઈ લે. વાહ ભાઈ વાહ, બહુ તમે તો ડાયા. હા, હે સ્નેહને કંઈક નવું જોવે એટલે ટ્રાય કરવું હોય કેમ સ્નેહ? એ તો જો ગરમ ગરમ વેધર છે એટલે અમે ઠંડા થઈએ છીએ. ને પાછો હવે છેલ્લો 3 કલાકનો રોડ છે હવે. 3 કલાકમાં અમે પહોંચી જશું હવે ફાઇનલી. તો ચલો, ફાઇનલી મેલબર્ન દેખાણો હોય. બહુ બધી કલાકો પછી વેલકમ ટુ મેલબર્ન તો થઈ ગયું, પણ જો બહુ લોંગ ડ્રાઈવ લાગ્યું આઈ થિંક. આફ્ટર લોંગ ડ્રાઈવ, આખો દિવસનું ડ્રાઈવ કર્યું આ તો, અને પહોંચી ગયા છીએ જ્યાં પહોંચવાનું 5 મિનિટમાં. હે, કેવું રહ્યું તમારો ગામ? એક્સપિરિયન્સ? બેરવિક એવું કંઈક કહેવાય છે ગામનું નામ. ગામ હતો તો એરિયા મેલબર્નનો. ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ ગુડ. કાર હેરાન કર્યા ખાલી, બાકી વાંધો ન થયો. કાર બરાબર ચાલી હોત તો અમે ક્યારના પહોંચી ગયા હોત. કેમ? તો ક્યારના પહોંચી ગયા હોત. એટલે અમારા લોકો 9 કલાક તો અમારે 14 કલાક. 9 કલાક તો ડાયરેક્ટ કરે તો વિધાઉટ બ્રેક આવે તો. હા, એટલે બ્રેક ને એવું લીધું એટલે થોડી વધારે વાર લાગી. ને અમારે કારે આજ થોડો ખબર નહીં ગરમી લાગી ગઈ કાર નહીં તે. અને આજે જ તે ભી પડી. અત્યાર સુધી આટલા ટાઈમથી કાર હતી, કોઈ દિવસ ના ન પડી. આજે લોંગ ડ્રાઈવ કરવાનું હતું ને તો એને રિહાણી રહી ગઈ ને, તો પછી એક આમથી તમે યુઝ કરી નાખી એવું કે છે. તો બસ ફાઇનલી અમે આવી ગયા છીએ અને પહોંચી જઈશું 4 મિનિટ જ કે છે હવે એમના ઘરે. અમારા ફ્રેન્ડ જે અમારી સાથે યુકેથી આવ્યા હતા મેલબર્ન, એમના ઘરે જવાનું છે 2 દિવસ અને પછી ભાઈના ઘરે કા. અને આવી રીતે મેલબર્ન ફરીશું પાછા. તો બસ જો ફાઇનલી એમના ઘર આગળ અમે આવી ગયા હતા. વેધર સરસ હતું, હવે સની, પણ આજે વધારે પડતું સની હતું. પણ અમે ફાઇનલી લોંગ ડ્રાઈવ પછી પહોંચી તો ગયા જ છીએ
અને અમારા ફ્રેન્ડના ઘરે પણ આવી ગયા છીએ. તો બસ આવા નવા સરસ વિડીયો જોવા માટે જોતા રહેજો વિદેશમાં વતન, અને તમને પણ અમારી સાથે મેલબર્ન બતાવીશું. તો ચલો આવજો.